નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બહેને જમીનમાં ભાગ માગ્યો બનેલ સત્ય ઘટના વિશે। સંજયભાઈ, મને જમીનમાં મારો ભાગ આપી દો, હું બીજું કાંઈ ન જાણું। સમજુ, તું કેમ નથી સમજતી? તારો ભાગ જમીનમાં હવે થાતો નથી, એટલે આ બાબતની તો તું કોઈ વાત જ ના કરતી। આ જમીન મારા બાપની છે। તારા લગ્ન મફત થઈ ગયા છે, એમાં કાંઈ ખર્ચો નહીં થયો હોય। તને અડધા ભાગની જમીન આપી દઉં તો મારી વાહે શું વધે? તારે ઘરે ખાધા પીધા જેટલી જમીન છે, પછી અહીં શા માટે માંગવા આવી છે? કેમ અડધી જમીન વધે નહીં? અને તમારા બાપની જમીન છે તો મારા બાપની નથી? મારા લગ્નમાં ખર્ચ કર્યો તો તમારા લગ્ન શું મફત થઈ ગયા છે? વારસદારમાં મારું નામ તો છે જ, એટલે અડધો ભાગ તો હું લઈને જ રહીશ। આવી ખબર હોત તો તારું નામ ચડાવત જ નહીં। તો શું હું વારસદાર મટી જાત? ના ચડાવ્યું હોત તો કોર્ટ મારફત ચડાવત, બાકી મારો ભાગ તો નથી જ મૂકવાની। સીધી રીતે દઈ દો, નહીંતર કોર્ટથી લઈશ। તારે જવું હોય ત્યાં જા, હું તને જમીન નથી દેવાનો। છેવટે જરૂરી આધાર પુરાવા સાથે સમજુએ સોગંદનામું કરી મામલતદાર કચેરીમાં પોતાના ભાગમાં આવતી જમીનમાં અડધા ભાગે 10 વીઘા જમીનનું ખાતું નોખું કરી પોતાના નામે છડાવવા અરજી આપી। એન્ટ્રી નંખાતા સંજયે વાંધા અરજી આપી, ત્યારે તકરારી રજિસ્ટરે નોંધ લેવાતા કેસ ચાલી જઈ ખાતા નોખા કરવાની નોંધ મંજૂર કરવામાં આવી। અપીલમાં પણ સંજય હારી જતા સિવિલ કોર્ટમાં ગયો, ત્યાં પણ સંજય હારી ગયો। 10 વીઘા જમીન સમજુના નામે ખાતે અને કબજે આવી ગઈ। આ બનાવ પછી ભાઈ બહેન વચ્ચે અબોલા થઈ ગયા, દુશ્મનાવટનું સ્વરૂપ ધારણ કરી લીધું। સંજયે ઘરમાં પણ ફરમાન કરી દીધું કે હવે પછી બેન સાથે કોઈ વ્યવહાર રાખવાનો નથી। બાળકોને પણ સખત તાકીદ અપાઈ ગઈ। સમય વ્યતીત થતો જાય છે। સંજયનો દીકરો સાક્ષર ભણવામાં હોશિયાર, SSCમાં 90% સાથે જિલ્લા ફર્સ્ટ આવ્યો। આ દરમિયાન સંજય પાસે કટકે 1.5 વીઘાના ખરાબાના ટુકડા સિવાય જમીન વહેંચાઈ ગઈ હતી। આગળ અભ્યાસ કરતા સાક્ષર ગ્રેજ્યુએશન પૂર્ણ કરી અનુસ્નાતક થયો, સાથે સાથે GPSCની તૈયારી પણ કરતો હતો। ફળ સ્વરૂપે GPSCની પરીક્ષા આપી અને પ્રથમ રેન્ક સાથે પાસ થઈ જતા સીધી ડેપ્યુટી કલેક્ટરની જગ્યા પર પસંદગી થઈ। પોતાના સમાજમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ક્લાસ 1ની પોસ્ટ પર પહોંચેલ ન હતું, આથી સમાજે તેના સન્માનનો કાર્યક્રમ રાખ્યો। સમાજ એકત્રિત થયો, આજુબાજુના ગામોમાંથી નાતીલાઓ આવ્યા। સાક્ષર સાથે તેના મા બાપનું પણ સન્માન કરવાનું હતું, એટલે તેઓ પણ સ્ટેજ પર બિરાજમાન હતા। સભા ચાલુ થતાં ફૂલહાર અને શાલથી સન્માનિત થયા। ત્યારબાદ પ્રમુખ સહિત અનેક વક્તાઓ દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું। હરેક વક્તાએ યથાયોગ્ય પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું। ત્યારબાદ ઉદ્ઘોષકે જાહેરાત કરી કે ભાઈ શ્રી સાક્ષરભાઈ આ સન્માન સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપશે। આપણે તેમને વિનંતી કરીએ કે તેઓ પોતાની સંઘર્ષમય સફરનો સિતાર આપે। એમણે જે ઉપલબ્ધિ હાંસલ કરી છે તે મેળવવા આપણે શું કરવું જોઈએ તે વિશે માર્ગદર્શન આપણને આપે, જેથી આપણા જ્ઞાતિના બાળકોને એમાંથી પ્રેરણા મળે। હું સમાજ વતી વિનંતી કરું છું કે તેઓ આપણને તેમના અનુભવોના અજવાળાથી આપણને અવગત કરી પ્રકાશિત કરશે।
સાક્ષર પ્રભાવિત આપવા ઊભો થયો. એ પહેલાં એમના માતા પિતાને પગે લાગી સમાજના વડીલોને પગે લાગ્યો. સમસ્ત સમાજને ઝૂકીને પ્રણામ કરી વક્તવ્ય આપવાનું ચાલુ કર્યું. હાજર આપણા સમાજના સર્વેજનોનો હું આભારી છું કે મારું તેમજ મારા મમ્મી પપ્પાનું સન્માન કરી મને આપનો ઋણી બનાવી દીધો છે. આ સ્ટેજે પહોંચવાની નેમાની મારી મહેનત કામ કરી ગઈ, એટલો જ મારા મમ્મી પપ્પાનો ભોગ પણ કામ કરી ગયો છે. એમણે મારી પ્રગતિ માટે જે ભોગ આપ્યો છે એનું જ આ પરિણામ છે. મને આજ આ લાયક બનાવવામાં મારી મહેનત અને મારા મમ્મી પપ્પાનો ભોગ, આમ ત્રણેયનો ત્રિકોણ કામ કર્યો હોય એવું સમાજને લાગે છે. પરંતુ મારી પ્રગતિમાં ત્રિકોણ નહીં પણ ચતુષ્કોણનો પણ ફાળો છે. એ ચોથો ખૂણો મારા જીવનમાં ના હોત તો હું સંપૂર્ણપણે અધૂરો હોત. એનો આજ મારે આ સમાજ સમક્ષ ખુલ્લા દિલે એકરાર કરવો છે. અને એ ચોથો ખૂણો એ મારા હમજુ ફઈ છે. આ નામ સાંભળતા જ સ્ટેજ પર બેસેલા તેમજ સમાજના તમામ લોકો ચોંકી ગયા કે સાક્ષર આવું કેમ બોલે છે? તમો સર્વોને ખબર છે કે મારા હમજુ ફઈએ પોતાનો ભાગ મેળવવા અમારા સામે કોર્ટનો આશરો લઈ અડધી જમીન પોતે લઈ લીધી હતી. અમારા તેમની સાથેના તમામ સંબંધો કોરવાણ થઈ ગયા અને કટ થઈ ગયા હતા. અમારા સંબંધોમાં એટલી બધી કડવાશ આવી ગઈ હતી કે અમે એમના મુખારવિંદના દર્શન કરવા પણ ઈચ્છતા નહોતા. મને પણ મારા ફઈ માટે ભારોભાર નફરત હતી. એટલે તમને આ વાતથી નવાઈ લાગીને? સભામાંથી હા શબ્દનો હોંકારો આવતા સાક્ષર બોલ્યો, તો સાંભળો, આજ એની કહાની હું આપ સૌને જણાવું છું. હું હાઈસ્કૂલમાં આવ્યો. અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. હું ફીના પૈસા ભરી શકું એમ નહોતો. ત્યારે આચાર્યશ્રીએ મને બોલાવીને કહ્યું હતું કે સાક્ષર, તારા ધોરણ 12 સુધીની ફીના પૈસા ભરાઈ ગયા છે અને તારા પાઠ્યપુસ્તકો અને નોટબુકો પણ અહીંથી આપવામાં આવશે. તને ડ્રેસ પણ અહીંથી આપવામાં આવશે. આ બધું તને સ્કૂલ તરફથી એટલા માટે આપવામાં આવે છે કે તું એકદમ હોશિયાર વિદ્યાર્થી છે. મારા જન્મદિવસે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટો મળતી. 12મા ધોરણમાં હું જિલ્લામાં ફર્સ્ટ આવ્યો ત્યારે અમારા શિક્ષકોને પગે લાગવા ગયો. આચાર્યશ્રીને પગે લાગવા ગયો ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઘોળાતો હતો એ જણાવ્યો અને સમદયે સત્ય જવાબની અપેક્ષા રાખી. સાહેબે જે જવાબ આપ્યો એ સાંભળી મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. સીધો હું મારા ફઈને ઘરે જઈ એમના પગમાં પડી રડવા લાગ્યો. મારા ફઈએ મને બેઠો કરી ચાનો રાખ્યો. 90% માર્ક આવતા મને અભિનંદન આપી મીઠું મોઢું કરાવ્યું. ત્યાં બેસાડી બધાના ખબર અંતર પૂછ્યા. મેં ફઈની માફી માગી અને પૂછ્યું, ફઈ, તમે મારી ફી ભરી દેતા, મારો જન્મદિવસ યાદ રાખતા અને હરેકના મોં મીઠા કરાવતા, ચોપડાઓ આપતા, આ બધું મારી જાણ બહાર તમે કર્યું એ તો સમજી શકાય, કારણ કે અમે તમને નફરત કરતા હતા, જેથી અમે આ બધું ન સ્વીકારત. પરંતુ મારા માટે આટલો બધો પ્રેમ લાગણી હતી તો પછી મારા પપ્પા સામે કોર્ટમાં કેસ કરી જમીન કેમ લઈ લીધી હતી એ નથી સમજાતું. દીકરાએ જાણીને તારે શું કરવું છે? ના ફઈ, આજ તો તમારે મને આ વાત કરવી જ પડશે. ના કહો તો તમને મારા સમ છે. તો સાંભળ દીકરા, તારા પપ્પા એકદમ ભોળા છે. એના ભોળપણનો
લાભ લેવા એના મિત્રોએ એની સાથે રમત રમી. એને ધીમે ધીમે જુગારના રવાડે ચડાવ્યો. મિત્રો તો બધા કાબેલ ઠંડંગ ખેલાડી ધીમે ધીમે તેઓને એને જાળમાં ફસાવતા ગયા અને પૈસા પડાવતા ગયા. આ જાણ મને થઈ અને મને થયું કે આ લોકો ભાઈની તમામ જમીન પચાવી પાડશે. ભાઈ પણ એ લોકોની વાતમાં એટલા બધા આવી ગયા હતા કે હું એને સમજાવું તો પણ માને એમ નહોતા. હવે જમીન બચાવવા મારે શું કરવું? અને મેં આ રસ્તો લીધો. જ્યારે આ કામ કર્યું ત્યારે મારો જીવ બળતો હતો, પરંતુ બીજો કોઈ રસ્તો ન હતો. આ કામ માટે ભાઈ ભાભી અને તું મને માફ કરી દેજે. આમ કહીને એ રડવા લાગ્યા. મને પણ અફસોસ થયો કે મારા અંબા સ્વરૂપ ફઈને ખોટા સમજી મોટો ગુનો કર્યો છે. અમારા અપરાધની માફી મળે એમ નહોતી, છતાંય મેં એની માફી માગી. મને એક શરતે એણે માફી આપી કે હું તને ભણાવવામાં મદદ કરું છું. એ વાત ઘરમાં કોઈને ના કહેતો, નહીંતર એ બંધ કરાવશે. હવે તારે ભણવાનો ખર્ચો વધુ આવશે, એ બધું હું આપીશ. તારા પપ્પા પાસે 1 રૂપિયો પણ ના લેતો. અને કહેજે કે સરકારમાંથી મદદ મળે છે. આવી રીતે હું આ પાયરીએ પહોંચ્યો છું. હવે સમાજ નક્કી કરો કે મારી પ્રગતિમાં આ ચોથો ખૂણો ના હોત તો હું ભણીને આ જગ્યાએ પહોંચી શકત ખરો? આખો સમાજ સતબદ્ધ થઈ સાંભળી રહ્યો હતો. અનેકની આંખમાંથી આંસુ ટપકી રહ્યા હતા. ટાંચણી પડે તો પણ અવાજ સંભળાય એવી નીરવતા ફેલાઈ ગઈ હતી. 2 મિનિટ બાદ સભામાંથી અવાજ આવવાના ચાલુ થઈ ગયા કે હમજુબેનને બોલાવો, અમારે સન્માનના સાચા હકદારને સન્માનિત કરવા છે. ત્યારે સાક્ષર બોલ્યો, મેં ફઈને બોલાવી લીધેલ છે. સભા મંડપની બહાર જ બેઠા હશે. સમાજની 4 બહેનો બહાર આવી હમજુને અંદર લઈ આવી. દરવાજામાં પ્રવેશતા જ સંજયની નજર એમના પર ગઈ અને સ્ટેજથી દોટ મૂકી બેનને ભેટીને મોકળા સાદે રડી પડ્યો. આ ભાવુક દ્રશ્ય જોઈ સભામાં બધા ઊભા થઈ રડવામાં સંજયને સાથ દેવા લાગ્યા. સભામાં હમજુબેન હમજુબેનના નારા લગાવવા માંડ્યા. ભાવનાના દરિયામાં હરેક તણાતા હતા. શાંતિ થયા બાદ લોકોએ હમજુને 2 શબ્દો બોલવાની હિમાયત કરી. એટલે હમજુ માઇક પાસે આવી અને બોલી, મને જાજુ બોલતા તો નથી આવડતું. મારે ભાઈની મિલકત નહીં, મારે ભાઈ જોતો તો. સાક્ષર સાહેબ બની ગયો. એ જાણીને બીજા દિવસે ઓફિસમાં જઈને ભાઈની જમીનનું ભાઈના નામનું દસ્તાવેજ કરી લીધેલ અને એ હું લેતી આવી છું. આમ કહી થેલીમાંથી દસ્તાવેજ કાઢી ભાઈને આપી દીધું. ત્યારે સભામાંથી ફૂલોની વર્ષા થઈ. જાણીએ દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી હોય એવું લાગતું હતું. મેં ભાઈની જમીન વાવી એનો અલગ હિસાબ રાખેલ છે. સાક્ષરને ભણાવવાના ખર્ચને બાદ કરતાં 4 લાખ રૂપિયા વધેલ છે. આમ કહી થેલીમાંથી પાકીટ કાઢી એ ભાઈના હાથમાં મૂકી દીધું. આજ રક્ષાબંધનનો દિવસ છે. હર સાલ હું પાણિયારે દીવો કરી રાખડી મૂકી દેતી હતી. મેં ગુમાવેલ ભાઈ આજ મને મળી ગયો છે, એટલે રાખડી લઈને આવી છું. આમ કહી ભાઈના ઓવારણા લઈ રાખડી બાંધતા બોલી, આજ મને દુનિયાનું તમામ સુખ મળી ગયું છે. ત્યારે સંજય એટલું જ બોલી શક્યો, ભાઈને કાંડે બેન રાખડી બાંધી પોતાની રક્ષાની માંગણી કરે છે, પણ આજ તો મારા કાંડે બેને રક્ષા બાંધી અને મારી રક્ષા પણ કરી. આને જ તો બેન કહેવાય છે ને.
આ રૂપિયા પર બેન તારો હક છે અને રૂપિયા બેનને પરત આપ્યા ત્યારે બહાર વગડતા રેકોર્ડમાં ગીત વગડી રહ્યું હતું. ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.